સંસારરૂપી સાગર જેનાથી તરી શકાય તે તીર્થ, સ્થાવર તીર્થ, શત્રુંજય અને સમેત શિખર, ગિરનાર અને શંખેશ્વર, ચંપાપુરી અને પાવાપુરી, રાજગ્રહી અને રાણકપુર આ તમામનો સમાવેશ થાય છે સ્થાવર તીર્થમાં. જ્યારે જંગમ તીર્થ વિહરમાન તીર્થંકર ભગવંતો, વિચરતા સામાન્ય કેવલ્યો, ગણધર ભગવંતો તથા શાસનને શોભાવી રહેલ સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વર્ષી સંઘનો સમાવેશ થાય છે જંગમ તીર્થમાં. આ બંને પ્રકારના તીર્થની હૃદયના ભાવોલ્લાસ સાથે ઉપાસના કરનાર આત્મા તીર્થંકર નામકર નિકાચન કરવાનું સદભાગ્ય પામી શકે છે. સૌ પ્રથમ સ્થાવર તીર્થની ભક્તિ અંગે એક નાનકડી વાત કરું. કર્મબંધનો મુખ્ય આધાર અધ્યાવસાય છે. અધ્યાવસાય બહુધા આલંબન પર નિર્ભર હોય છે. પાણીનો આકાર કેવો છે? જે વાસણમાં એ ગોઠવાય છે એના જેવો. વહી રહેલા પાણીનો રંગ કેવો? જેવા રંગની જમીન પરથી પાણી વહે છે એના જેવો. નાના બાળકોની ભાષા કેવી? જેવા વાતાવરણ વચ્ચે અને જેવા મિત્રો વચ્ચે તેઓ રહે છે તેવી. બસ આ જ ગણિત અધ્યાવસાયોની બાબતમાં લાગુ પડે છે. જેવું સ્થાન, જેવું વ્યક્તિ, જેવું વાતાવરણ અને જેવું આલંબન, અધ્યાવસાયો બહુધા એવા જ. વેશ્યાવાડામાં ફરતો રહો ને અધ્યાવસાયો નિર્મળ રહે. પવિત્ર પુરુષોના સહવાસમાં રહો ને અધ્યાવસાયો ગટરને શરમાવે એવા રહે. કતલખાનાના વાતાવરણ વચ્ચે રહો ને અધ્યાવસાયો જીવદયાના રહે. પ્રભુની નયનરમ્ય પ્રતિમા આંખ સામે હોય ને અધ્યાવસાયો અમાસના અંધકારને શરમાવે એવા રહે. અસંભવ. શું કહું? ચૈત્ર સુદ તેરસ આ શબ્દ કાને પડતાની સાથે જ પ્રભુ વીરનો જન્મ કલ્યાણક દિન આંખ સામે આવી જાય. અને 31 ડિસેમ્બર આ શબ્દ કાને પડતા જ નાચગાન અને દારૂની પાર્ટી આંખ સામે આવી જાય. સમેત શિખર આ શબ્દ કાને પડતા 20 તીર્થંકર ભગવંતોની નિર્વાણ કલ્યાણકની ભૂમિ આંખ સામે આવી જાય. અને ગોવા આ શબ્દ કાને પડતા ત્યાંના બીચ પર ચાલતા વિલાસના નગ્ન નૃત્યો આંખો સામે આવી જાય. મહારાજા કુમારપાલ સ્મૃતિપથ પર આવી જતાં અમારી પ્રવર્તન યાદ આવી જાય. અને હિટલર સ્મૃતિપથ પર આવી જતાં લાખો યહૂદીનોની એના કરેલ કત્લ યાદ આવી જાય. આના પરથી ખ્યાલ આવશે કે અધ્યાવસાયને નિર્મળ રાખવામાં અને નિર્મલ કરવામાં સ્થાવર તીર્થો કેટલા સહાયક અને ઉપકારક બની રહેતા હોય છે. તુમ દર્શનથી સમકિત પ્રગટે નિજ ગુણ વૃદ્ધિ અપાર. સ્વામી વહોરા તુમ દર્શન સુખકાર. સમ્યક દર્શનની પ્રાપ્તિ પ્રભુ દર્શનથી. જીમ જીમ અળિયા સેવીએ રે તિમ તિમ પ્રગટે જ્ઞાન સલૂણા. સમ્યક જ્ઞાનનો ઉઘાડ પ્રભુની ઉપાસનાથી. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દરિશન શુદ્ધતા તેહ પામે. જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી કર્મ જીપી વસે મુક્તિ ધામે. દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ આ ચારેયની પ્રાપ્તિ પ્રભુના દર્શન વંદન અને પૂજનથી, પ્રભુના ગુણગાનથી. આલંબન દાન એ જો સ્થાવર તીર્થોની ગજબનાક ઉપકાર છે તો આધારદાન, આશ્વાસનદાન, આલંબનદાન, અહોભાવદાન, આનંદદાન, અનુમોદનાદાન વગેરે ન જાણે કેટલા મહત્વના દાનોના ઉપકાર જંગમ તીર્થનો છે. શું કહું? સ્થાવર તીર્થ પાસે આપણે જવું પડે છે. જ્યારે જંગમ તીર્થ કાં તો આપણી પાસે જ હોય છે ને કાં તો આપણી પાસે આવતું હોય છે. જંગમ તીર્થ બોલતું છે ત્યારે જ સ્થાવર તીર્થ મૌન છે. સ્થાવર તીર્થોમાં આપણે ભાવ ઊંચકવા પડે છે જ્યારે જંગમ તીર્થ આપણા ભાવ ઉંચકાવે છે. સ્થાવર તીર્થોના કેન્દ્ર સ્થાને 24 તીર્થંકરો હોય છે જ્યારે જંગમ તીર્થ સ્વયં 25મું તીર્થંકર છે. અને એટલે જ અપેક્ષાએ કહેવાયું હોય તો એમ કહી શકાય કે આપણા માટે સ્થાવર તીર્થો મહોપકારી છે તો જંગમ તીર્થ અનંતોપકારી છે. એક વાસ્તવિકતા યાદ કરાવું. વાંસના જંગલમાં એકાદ વાંસ ક્યારેક તૂટી પણ જતો હોય છે તોય એ વાંસ નીચે જમીન પર પડી જતો નથી. કારણ એ વાંસની ચારે બાજુ રહેલા અન્ય વાંસ એ વાંસને નીચે પડતા અટકાવી દે છે. બસ આ જ હકીકત બને છે સાધકની બાબતમાં. સત્વની કચાશના કારણે કોક સાધક કદાચ શ્રદ્ધાભ્રષ્ટ થઈ પણ જાય તોય એનું પતન સંભવિત બનતું નથી. કારણ કે એની આજુબાજુ જંગમ તીર્થ ઊભું હોય છે. એ જંગમ તીર્થ તરફથી મળતો પ્રેમ, મળતી પ્રેરણા અને મળતું પ્રોત્સાહન એને પતનથી ઉગારી લેતા હોય છે અને પુનઃ શ્રદ્ધાયુક્ત કરીને સન્માર્ગ પર લાવી દેતા હોય છે. શું કહું? આસન ઉપકારી ચરમ તીર્થાધિપતિ પરમાત્મા મહાવીરદેવને સદૈવ નિહાળવાનું પરમ સદભાગ્ય આપણને ન સાંપડ્યું હોવા છતાં 14 પૂર્વોત્તર, દર્શન પૂર્વોત્તર, 10 પૂર્વોત્તર ગંધર્વ ભગવંતો, મનઃપર્યગજ્ઞાની, અવધિજ્ઞાની મહર્ષિઓના સાનિધ્યના પાવન સદભાગ્યથી આપણે વંચિત રહી ગયા હોવા છતાં આજે આપણે ભક્તિ, શુદ્ધિ, મૈત્રીના મંગલત્રિકની યત્કિંચિત પણ મસ્તીને જો અનુભવી રહ્યા છીએ તેનો તમામ યશ જે એક પરિબળના ફાળે જાય છે એ પરિબળનું નામ છે જંગમ તીર્થ સ્વરૂપ શ્રી ચતુર્વિંશમ. આવા પાવન તીર્થ પાછળનું હૃદયનું પાગલપન આત્માને સર્વોચ્ચ એવા તીર્થંકર નામકરની ભેટ ધરી દેતું હોય તો એમાં કોઈ આશ્ચર્ય નથી. અલબત્ત શ્રી વિચારામૃતસાર સંગ્રહમાં 20 સ્થાનકના 20મા પદ તરીકે તીર્થપદ ન મૂકતાં પ્રવચન પ્રભાવના પદ મૂક્યું છે. પરમપદા શાશ્વત સુખ પ્રાપ્ત્ય વંદ્ય બોધિ બીજ રૂપ. સમ્યક દર્શન નાનાર્ઘ્ય રત્ન નિર્મેલ કાળી શ્રીમદાર્તિક કાલ. પૂજા પુરશ્ચ પંચચક્ર સ્તવદેવ વંદનાદિ વિધિત તત્પરેણ શ્રમણેન શ્રાવકેણ વા વિશ્વ યત્ર પાવને. શ્રી સર્વજ્ઞ શાસન નિર્મિતા ખિલ જંતુજાતા નંદારિ ભાવના.
વીર ભાવના પ્રભાવના વિધેય. શું અર્થ છે પ્રભાવનાનો? જે શાસન મને ખૂબ ગમ્યું છે એ શાસન સૌને પણ ખૂબ ખૂબ ગમતું થઈ જાય એ માટે મારાથી જે પણ પ્રયાસો થઈ શકે એ તમામ પ્રયાસો હું કરીને જોઉં. મનમાં રમતી આ વૃત્તિ અને તદનુરૂપ થતી પ્રવૃત્તિ એનું નામ છે પ્રભાવના. એક સહેજ માનસિકતાની વાત કરું. માણસ કોઈક સ્થળ એ જમણવારમાં ગયો હોય છે અને ત્યાં કરેલ ભોજન જો એને બહુ સ્વાદિષ્ટ લાગ્યું હોય તો એ 5-15 જણ આગળ એની પ્રશંસા કર્યા વિના નથી જ રહેતો. આ વાત માત્ર ભોજનના દ્રવ્યો પૂરતી જ સીમિત નથી. પિક્ચર માટે, ફર્નિચર માટે, વસ્ત્રો માટે કે ગાડી માટે, મોબાઈલ માટે કે બંગલા માટે પણ આ વાત એટલી જ લાગુ પડે છે. મને જે ગમ્યું છે એની મારે સર્વત્ર પ્રશંસા કરવી જ છે. બસ જે પણ આત્માને આ શાસન બહુ ગમી જાય છે એ આત્મા પણ એ શાસનને અન્ય કૈયા સુધી પહોંચાડી દેવા એવામાં જ તલપપડ થઈ જતો હોય છે. એ માટે કદાચ તિજોરી ખુલ્લી મૂકી દેવી પડતી હોય છે તો એ તૈયાર હોય છે. અલબત્ત જીન શાસનમાં સામાન્યતઃ 8 પ્રભાવકો કયા છે: પ્રાવચનિક, ધર્મથી વાદી, નૈમિત્તિક, તપસ્વી, વિદ્યાસિદ્ધ, મંત્રસિદ્ધ અને કવિ. જ્યારે આવા પ્રભાવકો નથી હોતા ત્યારે તીર્થયાત્રા, તપ મહોત્સવ, અંજન શલાકા પ્રતિષ્ઠા, વરઘોડો વગેરેના ભવ્ય આયોજન કરનારને શાસ્ત્રકારોએ પ્રભાવકની કક્ષામાં મૂક્યા છે. પ્રભાવના જીન શાસનસ્ય કરોતિ પુણ્યોત્સવકારી મેરુ પ્રભોર્વિપતિપ્રતિષ્ઠાં પ્રાપણોત્યોऽસ્ય વિશ્વજનાર્ચનીયામ્. આ સંદર્ભમાં એક અતિ મહત્વની વાત. શ્રદ્ધાસંપન્ન સત્વશીલ આત્માઓ શાસનના આરાધક બનતા હોય છે. પુણ્યવાન આત્માઓ શાસનના પ્રભાવક બનતા હોય છે. આપણાથી પ્રભાવક ન બની શકાય તો આરાધક બન્યા રહેવું, પણ દુર્બુદ્ધિના શિકાર બની જઈને શાસનના હિલ્લા કરી દેનાર ન બની જવાય એનું તો ખાસ ધ્યાન રાખવું. બીજા સુધી પુષ્પની સુવાસ ન પહોંચાડી શકાય તો એ પુષ્પ આપણી પાસે રાખી દઈએ, પણ એ પુષ્પથી કોઈ વિમુખ થઈ જાય એવી ચેષ્ટા તો ન જ કરીએ, ક્યારેય ન કરીએ. તીર્થપદ તર્જ કલ્યાણકંદમ આલંબન સ્થાવર તીર્થકુંજમ દત્તે તથા જગમતીર્થપૂજ્ય સત્પ્રેમ પ્રોત્સાહન પ્રેરણાશ્ચ કુર્યાન્ તેષાં જયઘોષશ્ચગુંજમ. શ્રી બી. પ્રવચનકર તર્જ બોધાગાદમ દાયમ દાયમ પ્રિય પ્રવચનમ જીવવાત્સલ્ય રત્નમ આય હાયમ પ્રવચન પ્રથા પ્રાણસ્ય પ્રયત્નમ સ્નાયમ સ્નાયમ સુગુણસરસ્ય વિશંતિ સ્થાનકાદૌ ગાયમ ગાયમ નભત વરદામ પુણ્યલક્ષ્મી યશોદામ. સંસાર સાગર તારનારું તીર્થપદ રૂડું મળ્યું. અગણિત વર્ષોનું દીઠેલું એક સ્વપ્ન અહો ફળ્યું. પાગલ બની શ્રી ચતુર્મુખી જીન સંઘની સેવા કરી. તે સંવત્સરે ચતુર્મુખી જીન થઈ જગત મંગલ કરે. શ્રી રત્નસુંદર સુરીલિખિત 20 સ્થાનકોની વિવેચના વાંચી હૃદય ગદગદ બન્યું. ઉમટી પડી સંવેદના. સંવત 2075 માસ સુદી 8મ દિન શ્રી પદ્મબોધિ વિજય ગુરુની કૃપા કણિકા પામીને. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.